સમાચારો પર નજર કરીએ તો ભાવનગર શહેરમાં નજીવી બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો છે। નાની અમથી વાતમાં પથ્થરમારો ભાવનગરમાં કરવામાં આવ્યો છે। નિર્મળનગરમાં બાળકોના રમવાના મુદ્દે પથ્થરમારો કરવામાં આવ્યો। કેસરિયા હનુમાનજી મંદિર પાસે આ પથ્થરમારાની ઘટના બની છે। પથ્થરમારામાં મંદિરના પૂજારીને પણ ઈજાઓ પહોંચી છે। સ્થાનિકોએ અવારનવાર હેરાનગતિના આક્ષેપ કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે દારૂડિયાઓના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમારું મંદિર છે કેસરિયા હનુમાનજીનું અને બાજુમાં ઝુંપડપટ્ટી છે, પણ એનો એટલો ત્રાસ છે ને અત્યારે જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થરમારો કર્યો। એમાં મારા સસરા જે પૂજારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને। અને દારૂ પીને એટલી રંઝાડ કરે છે ને અમારે તો લેડીઝને તો કોઈ દિયાસમાં પછી બહાર જ નથી નીકળાતું। એટીએસે ઝડપેલા 3 આતંકીઓ રિમાન્ડ પર 17 નવેમ્બર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 2 આતંકીને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। હુમલાનું કાવતરું રચે તે પહેલા જ એટીએસે તે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તે આતંકીઓના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે। 17 નવેમ્બર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। મોટી મુરડુ ગામે પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા। દરોડા પાડી ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખનીજ ચોરીમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યનું પણ નામ ખુલ્યું છે। પૂર્વ સભ્ય મોહન ડાભી અને તેના પુત્રનું નામ ખુલ્યું છે। વાત પોરબંદરની કરીએ તો પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે। કાર્યક્રમની પત્રિકામાં સાંસદ અને નેતાઓના નામ ગાયબ થઈ ગયા છે। ભાજપ નેતાઓના નામ કપાતા આંતરિક ડખો અહીંયા વધી ગયો છે। સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું પણ નામ ગાયબ જોવા મળ્યું છે। તે પત્રિકામાંથી સ્નેહ મિલન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પત્રિકા જે છે આયોજનની તેમાં આ નામ ન હોતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। વલસાડના નાના પોંઢામાં કોંગ્રેસ સ્નેહ મિલન કાર્યક્રમ। આ કાર્યક્રમમાં ભાજપના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસની સક્રિયતાને લઈને રાજકારણ ગરમાયું છે। સાથીઓ મિત્રો કોંગ્રેસમાં શ્રદ્ધા સાથે કોંગ્રેસમાં પ્રવેશ પામવા માટે થઈને આવ્યા અને ગિરીશભાઈ અને એમના લગભગ 200 જેટલા સાથીઓ મિત્રો આજુબાજુના ગામોના ખૂબ સક્રિય યુવાન કાર્યકરો છે। કોઈ એવું ન કહી શકે કે ગમે ત્યાંથી કોંગ્રેસવાળા લઈ આવ્યા। આ બધા જાણીતા ચહેરાઓ છે, એને પ્રજાએ કામ કરતા જોયા છે, સ્વીકાર્યા છે। એવા સંનિષ્ઠ સક્રિય આગેવાનો। આ તરફ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરની અડફેટે બાળકીનું મોત નીપજ્યું। બોડેલીમાં અલીપુરાની સહયોગ સોસાયટીની આ ઘટના છે। સાયકલ લઈને રમતી બાળકીને ટ્રેક્ટરે અડફેટે લીધી। ટ્રેક્ટરની અડફેટે તે બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ત્યાં ટ્રેક્ટરનું રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને। એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગયા છે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું। છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા, છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા। વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં એસઆઈઆરની કામગીરીને લઈ શિક્ષકોમાં રોષ ભભૂક્યો છે। રજાના દિવસે પણ કામગીરી સોંપાતા શિક્ષકો રોષે ભરાયા છે। ચાલુ શાળાએ કામગીરી કરવા મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે। શિક્ષકો દ્વારા બીએલઓને મદદ માટે અન્ય કર્મચારીઓની મદદની માંગ છે। આવું પડ્યું છે મહેસાણા જિલ્લાની અંદર જે શિક્ષકોને એસઆઈઆરની કામગીરી આપવામાં આવી છે તે કામગીરીની અંદર પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અને નોંધણી અધિકારીશ્રીને મુલાકાત લઈ અને અમારા બીએલઓ શિક્ષક મિત્રો છે તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ અમારે એમને દૂર કરાવી છે કે શિક્ષક શાળામાં નોકરી કરે કે કામગીરી કરે
સોદના છૂટ્યા પછી કામગીરી કરવા જાય તો એને 2 કલાકથી વધારે કામગીરી કરી શકે નહીં. પોતાના ઘરે નાના બાળકો પણ હોય અને એમને ઘરે પરિવારને પણ સાચવવાનો હોય છે. એટલે શાળા ચાલુ દરમિયાન કામગીરી કરવામાં જો મુક્તિ આપવામાં આવે કે ભાઈ ચાલુ શાળાએ કામગીરી કરી શકે તો શિક્ષક સરળતાથી આ કામ પૂર્ણ કરી શકે. સુરેન્દ્રનગરમાં પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધાંગધ્રાના નરસિંહ પાસે ડ્રાઈવ દરમિયાન આ ઘટના બની છે. પોલીસે કાર રોકવાનો ઇશારો કરતા ચાલક બેકાબુ બની ગયો. કાર હોમગાર્ડ અને પોલીસ પર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો. પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મહીસાગરના જયસિંહપુર ગામે યુવકની હત્યા કરવામાં આવી છે. લાકડાના ફટકા મારી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. મકાનમાં કામ કરવા મુદ્દે બબાલ થતા આ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી ઘટના અકસ્માતમાં ખપાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. હત્યા કર્યા બાદ મૃતદેહને ધાબા પરથી નીચે ફેંકી દીધો. હત્યા કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સિંગપુર ખાતે રહેતા ગિરીશભાઈ અંબાલાલ પટેલ નામનું નવું મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. 6 તારીખના રોજ એમણે એમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકના એવું લાશ જોતા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જેવું દેખાતા આ ઘટનામાં પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી અને આખરે આમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. આ શ્રમિકો છેલ્લા 1.5 મહિનાથી એક સાથે રહેતા હતા અને જે ઘટના બની એ દિવસે સાંજે આમના વચ્ચે શંકા વહેમના આધારે ઝઘડો થયો અને મહેશભાઈ વજયસિંહ નાયક તેમજ મહેશભાઈ મણીલાલ નાયક દ્વારા મરણ જનાર મંગળભાઈ જવરાભાઈ નાયકને લાકડી વડે મારવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં કન્વર્ટ કરવા માટે એમણે ધાબા પરથી આ લાશને નીચે ફેંકી દીધી હતી. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. સુરતના મહિધરપુરામાં દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ગોરખ ધંધો ચાલતો હતો. 5 જેટલી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. 2 સંચાલક અને 3 ગ્રાહકની પોલીસે ધરપકડ કરી છે. 3 જેટલા વોન્ટેડની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો. કૃષિ મંત્રીએ સમગ્ર આયોજનની માહિતી મેળવી ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જીતુ વાઘાણીએ ધરતીપુત્રો સાથે સંવાદ કર્યો હતો, જેમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિર્ણયની સરાહના કરી હતી. તો રાજ્યમાં જ્યારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાએ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી હતી. પ્રથમ દિવસે માત્ર 3 ખેડૂતો જ મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. ધરતીપુત્રો પાસેથી પ્રતિ મણ 1452ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. ત્યારે પોરબંદર જિલ્લામાં 35,106 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. સરકારે જે આ મગફળી બગડી છે એ મારો નિર્ણય એ છે કે લઈ લેવી જોઈએ, કારણ કે અમારા બરોડા વિસ્તાર બારાડીમાં લગભગ 80% માલ ફેલ છે, કારણ કે પલળી ગયેલ છે. 15 થી 20% જ કોળી નીકળેલ છે, બાકી બધાની પલળી ગયેલ છે મગફળી. તો હું માનનીય બહુ આજે 3 ખેડૂતો આવેલા છે. મારો પેરો વાળો છે, મારો સિંબર ગામ છે, બરોબર. મારી રિક્વેસ્ટ છે માનનીય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાની મારે નમ્ર વિનંતી છે કે ભાઈ આ જે ખેડૂતોને પલળેલો માલ છે પણ એ પણ રાખવામાં આવે, અને એ મારો આગ્રહ છે. જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજાયું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરી. દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે. સરકારે 10,000 કરોડનું ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. ત્યારે નડિયાદના ખેડૂતોમાં સરકારે જાહેર કરેલા પેકેજથી થોડી નારાજગી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે નુકસાની સામે સરકારે ઓછા વળતરની જાહેરાત કરી છે, પરંતુ બીજી તરફ અન્ય કેટલાક ખેડૂતો એવા પણ છે જેઓનું માનવું છે કે સરકારે પેકેજ જાહેર કર્યું, પરંતુ સમયસર તેના નાણાં ચૂકવાય
તો અમને શિયાળુ પાકમાં મદદરૂપ થાય તેમ છે. જ્યારે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા સરકારે જાહેર કરેલા 10,000 કરોડના પેકેજની વાહવાહી કરવામાં આવી રહી છે. સારું પેકેજ છે અને 10,000 કરોડ એટલે તમે એવું કહી શકો ઇતિહાસમાં ક્યારે પણ કોઈ સરકારે આવું પેકેજ આપ્યું નથી. આપણે એવું કહી શકાય કે જે પ્રમાણે માવઠું થયું ખૂબ મોટું નુકસાન તો છે જ ખેડૂતોને, પણ સરકાર પણ એમના પડખે છે અને તરત નિર્ણય અને ગામની અંદર જઈ પંચકાસ કરી અને પંચકારના સ્વરૂપે રિપોર્ટ આપી 4-5 દિવસની અંદર આ રિપોર્ટ તૈયાર કરી અને સરકારને પહોંચે, મુખ્યમંત્રીશ્રીને પહોંચે અને આ નિર્ણય ત્વરિત લેવાય. એટલે અમે એવું કહીશું કે સરકારનો આ નિર્ણય 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ, ખૂબ મોટું પેકેજ આ સરકારે અમારા ખેડૂતોને આપ્યું છે. મહેન્દ્રસિંહ, આપે કેટલી જમીન છે, શું ખેતી કરી છે, શું પાક વાવ્યો છે અને તમે જે આ કમોસમી વરસાદ છે એના લીધે તમને કેટલું નુકસાન થયું? 2 વીઘા કેરો કરી હતી અને 1.5 વીઘું કોબીજ કરેલો છે, પણ એમાં બજારમાં ભાવ વધારે 70 રૂપિયા, પણ કેરા કોઈ કાપવા આવતું નથી અને અમારે આ વરસાદને લીધે કેરાનો ભાવ બી બેસી ગયો છે અને નુકસાની મજૂરી બી પૂરી થતી નથી. કોબીજમાં બી એટલું જ નુકસાન છે અમારે, એટલે કમસે કમ અમને લાખ રૂપિયાનું એક નુકસાન ગયેલું છે. અને જે સરકારે જાહેરાત કરી છે રાહત પેકેજ આપવાની, એમનો અમારે મજૂરી પણ નીકળી શકે એવી નથી. સરકારે ઓછામાં ઓછું વીઘા દીઠ 40,000 થી 50,000 રૂપિયા નુકસાની ચૂકવવી જોઈએ તો ખેડૂતોનો કંઈક હાલ હરખો થાય. બાકી ખેડૂતોને આમાં 4-5 હજાર રૂપિયા આલીને સમજાઈ દેવાના, એમાં કોઈ કશું ખેડૂતને મજૂરી નહીં નીકળતી. આ તો હાલમાં નુકસાન થઈ ગયું અને આ તો ડાચા હમણાં પાણી હે ભરી ગયેલા અને ડોગર બધી એકદમ બગડી ગઈ છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે? હા, જાહેર રાહત કરી છે, આલશું એમ કહ્યું, હવે મળશે એમ કહ્યું છે. હવે કરુણેશ પંચમથી સંદેશ ન્યૂઝ, નડિયાદ. આ તરફ રાધનપુરથી મહેસાણા અને પાટણને જોડતો ગોચનાથ બ્રિજ જર્જરિત બનતા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. કચ્છ અને રાધનપુર તરફથી આવતા તમામ મોટા વાહનો માટે રાધનપુર પાટણ બાયપાસ જવાના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનોના ધસારાના કારણે રોડ અત્યંત બિસ્માર બન્યો છે અને અકસ્માતને આમંત્રણ આપનાર આ બિસ્માર માર્ગની સત્વરે મરામત કરવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠવા પામી છે. સિનારથી બાયપાસ સાધનો બધા જાય છે, મોટા મોટા વાહનો, પાટણ, હારીજ, અમદાવાદ, એટલે અમારે હાલાકી બહુ ભોગવી પડે છે. અત્યારે અમારા વચ્ચે 25-50 ગામ આવેલા છે. અમારે રોજ અવારનવાર જવાનું અમને બીક લાગે છે. આ ખાડામાં હેડતા અમે બીયા છે. તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આ રોડનું કામ ચાલુ કરવા અને રાજકીય નેતા સરકાર સુધી વાત પહોંચાડે. સરકાર ગ્રાન્ટ ઘણી આપે છે, રોડ રસ્તા ઘણા બનાવે છે, પણ આ રાજકીય નેતા થોડીક વાત પહોંચાડે તો આ તાત્કાલિક રોડનું કામ થાય અને કોઈ અનબનાવ ના બને, કોઈ સાધનના એક્સિડન્ટ ના થાય, કોઈ ઘટના ખોટી ના બને, તો તાત્કાલિક આ કામ ચાલુ કરાવે રોડનું, એવી અમારી ખાસ વિનંતી છે. નાનાપુરા, બાદરપુરા, કામલપુર, ધરવડી, ખાખડ, દાદર તમામ વાહનો વાળાને બહુ અતિશય નુકસાન પહોંચે એવી વાત છે. અને સરકારશ્રીને કહું છું વારંવાર કે આ ખાડાની અંદર ભયંકર પીંપળીની જેમ એક્સિડન્ટ થશે ત્યારે ધ્યાન આપશો, એના કરતાં તમે વહેલેસર વાડ કરો અને આ ખાડા બુરાવો. અમારા વાહનો રાત દિવસ હોન્ડા બાઇક ચાલકોને ભયંકર ભારે સાધનો હેડવાથી બહુ મોટા ખાડા પડી ગયા. ગોચનાથ પુલ બંધ હોવાના કારણે આ રસ્તા પર ટોટલ સાધન ચાલતા રોડ ઉપર લગભગ પાટણથી રાધનપુર 50 ગામ આવેલ છે. ટોટલ સાધનની અવરજવર આ રસ્તા ઉપર થાય છે અને ભારે લોડિંગ વાહન ચાલવાથી આ રસ્તાના મોટા મોટા ખાડા પડેલ છે. કોઈ અમારી રજૂઆત સાંભળતા નથી અને જેવો પેપડી અકસ્માત થયો ને એવો અકસ્માત થવાના કારણો દર્શાવે છે. તાત્કાલિક ધોરણે જો રસ્તો તૈયાર નહીં કરો તો અકસ્માત તો બધા અમારા બાજુમાં ઘર આવેલ છે. તો અહીંયા રાજકીય તો કોઈ અમારા ધારાસભ્ય અહીં નહીં જોતા. ધારાસભ્ય ચાલે છે, રસ્તા નહીં જોતા હોય તો એમને નહીં જોવા ધ્યાનમાં આવતું હોય કે રસ્તાનું કામ રિપેર કરાવવું કે ના કરાવવું. નવો જ ના બને કંઈ નહીં, પણ એના ખાડાનું પુરમાર તો કરવો કે ના કરવો. બાઇક ચલાવવું પણ મુશ્કેલ પડે એવું છે અને કંઈક એક્સિડન્ટ થવાનો પણ ભય રહેશે. બરાબર, ગમે ત્યારે બાઇક સ્લીપ થઈ જાય અને નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે સાહેબશ્રીને વિનંતી કે રોડ જલ્દી રિપેરિંગ થાય, સારો બને. મોટા પણ ખાડા છે અહીંયા, બરાબર, એટલે ઝડપી રિપેરિંગ થાય એવી અમારી આશા. બીએસએફની સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં બીએસએફ દ્વારા બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બીએસએફની મહિલા જવાનોએ સંગીતના સૂરો લહેરાવ્યા હતા. ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત બેન્ડ શો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સ્મૃતિવનની મુલાકાતે આવેલા ભારતભરના પ્રવાસી તેમજ શહેરીજનોએ બેન્ડ શો નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બેન્ડ શોના સૂરે સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગી નાખ્યો હતો. આગામી દિવસોમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત મ્યુઝિકલ બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. स्मृति वन में 176 बटालियन बीएसएफ की जो कुड़की रोड पे है, इनके द्वारा एक म्यूजिकल शो स्मृति वन में प्रस्तुत किया गया, जो कि बड़ा ही सराहनीय, बहुत ही अच्छा लगा. लोग बहुत ही संख्या में यहाँ पे एकत्रित हुए थे, जो कि इसका आनंद लिए. सुरजीत कौर जी ने इसका पूरा संचालन किया कराया. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને નૂતન સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. શંકર ચૌધરીએ નગરના વિકાસ કામો સહિત સ્વચ્છતા માટેની વાતો કરી હતી. ચોમાસામાં પડેલા વરસાદના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેનો નિકાલ સહિત શહેરની સ્વચ્છતા માટે અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારો લાવી તાત્કાલિક ધોરણે શહેરની સ્વચ્છતા કરાવવામાં આવી હતી. ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કંઈ લાભ મળતો હોય ને એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. તમે જે બોલતા બાકીનાને જેને આવડતું એના કરતાં અનેક ગણું બાકી બધું આવડે છે, અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો. સારું ન થાય તો કંઈ વાંધો નહીં, સવારથી સાંજ સુધી શેના માટે દોડે? તો અહીંયા કાર્યકર્તાઓ, આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા? કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મદદ કરતા. ડાંગના વઘઈ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જનજાતીય ગૌરવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત આ ગૌરવ રથના સ્વાગતમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે 59 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને 30 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ આદિવાસી સમાજના કલાકારો અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે, એની જાણકારી પહોંચે, એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાઇબલ પટ્ટાની અંદર ફરી રહી છે. મને આશા છે કે અનેક વસ્તુ આ થીમ ઉપર આપણે આ કાર્યક્રમો આપણે એની સાથે જોડ્યા છે, અને એ કાર્યક્રમો જોડવાના કારણે નવી પેઢીને પણ એમાં જોડાવાની તક મળશે અને એમાંથી જ લોકો ઘણા શીખશે. હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ 15 નવેમ્બરે આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે. બધા લોકોનું આસ્થાનું સ્થળ દેવ મોગરા, એ દેવ મોગરા ખાતે આપણા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આવવાના છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે વિધિવત રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે. રાજ્યમાં આજથી જ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1452ના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. 25 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. કાલે શરૂઆત હતી એટલે અમે 50 ખેડૂતોને બોલાવ્યા હતા. હજી મગફળી છે ને જે માવઠાને હિસાબે જે ભેજવાળી હોય એટલે ખેડૂતોનો આગ્રહ એવો છે કે 2-3 દી પછી આવે તો અહીં કોઈ બોલે મુસીબત ન થાય, કારણ કે અહીં જોઈ અને જે ગ્રેડ પ્રમાણે મગફળી લેતા હોય એટલે અમે જેને આગ્રહ કર્યો હતો મગફળી જે ભેજવાળી ન આવે એવી ખેડૂતો ખાસ ધ્યાનમાં રાખે. ઓછામાં ઓછા 150 ખેડૂતોને તમે કાયમ બોલાવવાના જ છે, પણ અમારી એવી ઓલી છે કે 200 ખેડૂતો રોજ આવે ને તો એનો તાત્કાલિક યોગ્ય નિકાલ થઈ શકે. કેટલી નોંધણી થઈ? જામનગર જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી કરાવી છે. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલખ આવક થઈ રહી છે.